હેલો ગાઈસ, સ્વાગત છે તમારું મારા આજના નવા વિડીયોમાં। તો જુઓ ફ્રેન્ડ્સ, આજે તો અમે વ્લોગ સ્ટાર્ટ કર્યો છે બપોરના 2:30 વાગે। તો ઉઠીને તો વહેલા ગયા હતા, પણ કાલના અમે ધૂળેટી મનાવવા ગયા હતા, હોળી મનાવવા। તો પછી આવીને બધું કામ કર્યું હતું, એટલે લેટ થઈ ગયું હતું ઉઠવામાં। પછી બધું ઘર ક્લીન કર્યું અને હવે જુઓ અમે નહીં ધોઈને રેડી થઈ ગયા। અને જુઓ અહીંયા પાઇનેપલ કટ કર્યું છે। હા, તને ભાવે છે? તો જો લઈ લો એક પીસ હેડો। ઓકે, મારી વાર નહીં લઉં, મારી વાર લાય રૂંદું લઈ લે, એર્યું હોય પાકી જેલું મસ્ત છે। તા કઈ લેવું છે રૂંદા? બહુ જ ક્યારના કહેતા હતા કે મમ્મી પીઝા બનાવો। તો આજ તો છોકરાઓની ફરમાઈશનું ખાવાનું બની રહ્યું છે અને સાંજના અત્યારે 4 વાગી ગયા છે। તો હું બનાવી રહી છું પીઝા। તો ચલો તમને બતાવું કેવી રીતના પીઝા બનાવવાના। તો ચલો ફ્રેન્ડ્સ, આપણે બનાવીએ સૌથી સરળ રીતે પીઝાનો ડો। તો ચલો બતાવું તમને। ચલો સૌથી પહેલા આપણે નાખીશું પાણી। તો 600 ml પાણી છે, 1 કિલો ડો લીધેલો છે આપણે। તો એમાં હવે આ 1 ટેબલ સ્પૂન ઈસ્ટ નાખીશું અને પાણી છે ને મેં થોડું નવ શેકું લીધેલું છે। તો હવે આને મસ્ત આવી રીતના મિક્સ કરવાની। તો આના મસ્ત રીતે છે ને આવી રીતના હલાવી લેવાની, મિક્સ કરવાની અને મસ્ત એવા બબલી થઈ જાય ને ત્યાં સુધી હલાવી રાખવાની। તો હવે આના આ રીતના આપણે મૂકી રાખીશું। તો ફ્રેન્ડ્સ જો અહીંયા આપણી ઈસ્ટ એક્ટિવ થઈ ગઈ છે, હવે અંદર બબલ આવવાના ચાલુ થઈ ગયા, એટલે હવે આના આપણે નાખીશું ડોમાં। તો આ પાણી હવે બધું રેડી દઈશું। અહીંયા જો 1 kg ડો લીધેલો છે, તો એમાં હવે આપણે રેડી દઈશું પાણી। આપણે 2 ચમચી સુગર લીધેલી છે, તો નાખી દઈશું સુગર। પછી અહીંયા આગળ આપણે 1.5 ટેબલ સ્પૂન સોલ્ટ લીધેલું છે, તો નાખી દઈશું સોલ્ટ। અને આ ઓઇલ જેટલું જોઈએ એટલું નાખવાનું। તો મેં અરાઉન્ડ 1 ટેબલ સ્પૂન ઓઇલ નાખ્યું। હવે આ બધું મસ્ત એવું મિક્સ કરવાનું આપણે। તો જુઓ અહીંયા હું કરી રહીશું બધું મિક્સ। તો જુઓ ફ્રેન્ડ્સ, આપણે છે ને ડોને આવી રીતના ગોળ ગોળ ફેરવીને જ બનાવી લેવાનો। અને જો આ મારો ડો હવે રેડી થવા આવ્યો છે। મેં આને છે ને આવી રીતના આમ ગોળ ફેરવીને જ બનાવ્યો છે। જુઓ ફ્રેન્ડ્સ, હવે મેં અહીંયા ઓઇલ લગાવ્યું, તો જુઓ આપણો ડો મસ્ત રેડી થઈ ગયો છે હવે। તો હવે આને છે ને આવી રીતના સેટ કરીને અને પછી ફરમેન્ટ થવા માટે મૂકી દઈશું 20 મિનિટ। તો 20 મિનિટમાં આપણો ડો મસ્ત રેડી થઈ જાય। બાઉલને ગ્રીસ કરી દીધું ઓઇલથી, હવે એમાં આપણે ડો મૂકી દઈશું। તો આ મસ્ત એવો ફૂલી જશે, તો એને ઢોકી દઈએ। જુઓ મસ્ત મજાનો આવા કાળો કપાઈ ગયો આપણો। તો જુઓ બધા વેજીટેબલ કટિંગ થઈ ગયા આપણા, કેપ્સિકમ, પછી મશરૂમ, ટામેટો અને ડુંગળી। તો ફ્રેન્ડ્સ, અમે બનવા મૂકી દીધો તો પિઝા સોસ, અને આપણું ઇન્ડિયન ટચ આપતા હતા, અમે ક્લાસિકનો પિઝા સોસ લાવ્યા હતા। તો એના પછી અમે બનવા માટે મૂકી દીધું હતું। તો અંદર નાખ્યું ગાર્લિક પાવડર, કાળા મરિયાનો પાવડર, ઓનિયન પાવડર, પછી પાસલે અને ચીલી ફ્લેક્સ ને આ બધું નાખીને અને મસ્ત મિક્સ કરીને અંદર નાખી દીધો તો પિઝા સોસ, અને પછી ઉપરથી થોડો કેચઅપ નાખ્યો તો અને પછી હલાવી લીધો, એટલે બની ગયો આપણો પિઝા સોસ। ધવલ જુઓ તો ખરા, હાય હાય મસ્ત ફૂલ્યો નહીં? તો આપણા ગુલ્લુ તોડી લઈશું। અને આ જો આ છે ને આની ટેકનિક છે ગુલ્લુ બનાવવાની। આને ખાલી આમ જ કરી દેવાનું। જો બની ગયું ગુલ્લુ આપણું।
તો જો એક પછી એક અહીંયા ડો બનાવી લઈશ, લાઈક લુવા બનાવી લઈશું. અહીંયા તેલથી ગ્રીસ કરીને અને મૂકી દેવાનું. તો જો અહીંયા આપણે લુઓ લઈ લીધો તો ને તેલથી ગ્રીસ કરી કાઢ્યું અને થાળી મસ્ત ચોપડી દેવાનું. ને પછી આપણે લીધો તો સેમોલીના. તો સેમોલીના એટલે સોજી જ કહેવાય. તો એ સોજી નાખીને પછી આ રીતના મસ્ત મજાનો જો રોટલો પાથરી દીધો આપણે આંગળાની મદદથી. મોજરેલા. તો એને આપણે ચલો આપણે પછી બનાવવાનું સ્ટાર્ટ કરીશું અહીંયા ઘડી. તો સાઈડમાં પાણી લગાવીને પછી તલ નાખ્યા હતા, કારણ કે તલ અમને બધાને બહુ ભાવે છે. તમને ભાવતા હોય તો નાખવાના, ના ભાવતા હોય તો અવોઇડ કરી શકો છો તમે. તો જો આપણે પેલો જે પીઝા સોસ બનાવીને રાખ્યો એ રહ્યો અંદર લગાવી દીધો મસ્ત, અને ઉપરથી થોડી નાખી દીધી ચીઝ. અને હવે બધા વેજીટેબલ્સ જે કટ કર્યા હતા આપણે એ નાખી દઈશું. તો ડુંગળી, કેપ્સિકમ, મશરૂમ, ટામેટાં, પછી અંદર થોડો અમે નાખ્યો તો આવાકાડો. જો તમને ભાવતું હોય તો નખાય, સારો લાગે તો. પછી ઉપરથી ચીઝ નાખી દીધી અને પાઇનેપલ, અને મસ્ત મજાનો પીઝો બનાવી દીધો. હમણાં તો ગ્રીન ઓલિવ બહુ ભાવે છે, તમને ભાવે છે કે નહીં કોમેન્ટ કરજો. અને એક સાઈડ પનીરનો એલેપીનો બધું નાખી દીધું. તો એલેપીનો એક જ સાઈડ નાખ્યા હતા અને પહેલાં ટેસ્ટિંગ ચાલી રહ્યું હતું. તો છોકરાઓનો ઓછું ભાવે એટલે જો મસ્ત મજાનો આપણો થઈ ગયો પીઝો રેડી. તો જુઓ ફ્રેન્ડ્સ, આ અમારો ચીઝ પીઝો બનીને રેડી છે. ચીઝ ને થોડું પાઇનેપલ ને ઓનિયન અને ઓલિવ છોકરા માટે બહુ મસ્ત પીઝા બન્યા છે. અને હું છે ને લાઈક હું છે ને હોલ વ્હીટ લોટ લાવી હતી ઓલ પર્પઝ. તે એના બનાવ્યા છે, ઘઉંના લોટના. મસ્ત બન્યા છે. દારૂહી પ્રવ્ય, શું ખાવ છો તમે? આજે તો પિઝા પાર્ટી છે ને પૌ. કેવું લાગે રહી? ગરમ છે નંદા તના? ગરમ છે જો. યે વાવ પિઝા યે વિથ ફેન્ટા. ધવલ તમારે? મસ્ત પિઝા બન્યા, જોરદાર, મસ્ત બન્યા, એક નંબર. એક નંબર બન્યા, જોરદાર. જો આ મારો ગાઈસ એટલો મસ્ત બન્યો ને બહાર કરતા બહુ જ મસ્ત યમ્મી.